નમસ્તે દર્શક મિત્રો, આઈએચપી સિરીઝનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેતલ જહાની મકવારા। તો સૌપ્રથમ પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડોનો ત્રાસ, ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન। ચોરી કરતી સિગ્નિંગર ગેંગના 3 આરોપી ઝડપાયા, 5.5 લાખનો મુદ્દામાલ જપ્ત। પાલેજના સિમલિયા ગામે થાંભલા ઉપર વીજ કરંટ લાગતા કર્મચારીનું મોત। ભાજપના જિલ્લા પ્રમુખની નિમણૂકી બાદ ભાજપમાં જોડાવાની મોસમ ખીલી। સતત બીજા દિવસે પણ આખલાઓનો યુદ્ધ યથાવત, વાહનોને નુકસાન। ભરૂચમાં ભાજપમાં જોડાવાની મોસમ ફરી એકવાર ખીલી હોય તેવા સ્પષ્ટ એંધાણો દેખાઈ રહ્યા છે। ભરૂચમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની નિમણૂકી થતાં જ હિન્દુવાદી વિચારધારા ધરાવતા લોકો પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે સેજલ દેસાઈ સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા। તેની શાહી સુકાઈ નથી ત્યાં જ અંકલેશ્વરમાં પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હોય તેમ 50 જેટલા કોંગ્રેસીઓએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો। શહેર અને તાલુકા કોંગ્રેસના યુવા અને આગેવાનોએ પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને ઈશ્વર પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષસ્થાને કેસરીયો ધારણ કર્યો હતો। પૂર્વ સાંસદ રંજન પટેલ અને લોકલાડીલા ઈશ્વર પટેલ ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપ પ્રમુખના આગેવાનીમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપમાં જોડાયા હતા। આજરોજ સૌ સાથી મિત્રો અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવા કોંગ્રેસના આગેવાનો, તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને 154 હાંસોટ અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલને બાહેધરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખભેથી ખભે મળાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મદદ કરતા રહીશું। અને વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચનું ગૌરવ વધાર્યું છે। ભરૂચમાં વીસીટી કોલેજ દ્વારા લેવાયેલી એપ્રિલ 2024માં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજીના પ્રિન્સિપલમાં ગોલ્ડ મેડલ અને યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલા અને વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ મારિયા સલીમ એપ્રિલ 2024માં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ હુસી માહેનૂર ખાલિદ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ સંકુલ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે। આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી જનાબ ઇનાયત કોઠીવાલા, સીઈઓ નુસરત જહાંબેન, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુરિયા ચૌહાણ તેમજ સંકુલના તમામ આચાર્યો શ્રી ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીનીઓએ કરેલી પ્રગતિ બદલ સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। હું હકીમ મારિયા સલીમ, હું અહીં હોસ્ટેલમાં રહીને વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 3 વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે, જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, જેના માટે હું સીઈઓ નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અંશુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી, જેમનો સાથ સહકારે મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે। તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે, જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે। તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હંમેશ મારી સાથે રહ્યા છે। જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવામાં એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફટી તરીકે મદદ કરી છે। પાનોલી જીઆઈડીસીથી સંજાલી ગામમાં જતા માર્ગ ઉપર ભૂવો પડ્યો છે। રોડ બેસી જવાના કારણે રોડ વચ્ચે જ બાકોડું પડ્યું છે। વાહન ચાલકો ખાડામાં પટકાઈને પણ પસાર થતા અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે। અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સંજાલી ગામ તરફ જતા માર્ગ પર ઇન્દોરમાં કંપની નજીક રોડ પર ટર્નિંગ પાસે જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જે ભૂવાથી બચવા માટે લોકોએ પથ્થરની આળસ મૂકી ઝાડના
શાખા મૂકી લોકોને સાવચેત કરી રહ્યા છે. તો નજીકમાં જ રોડ ઉપર બેસી જતા વાહનો તેના પરથી પસાર થતાં જોરદાર રીતે પટકાઈ રહ્યા છે, જેને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અચાનક જ રોડ પર ભૂવો પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડવા સાથે રોડ બેસી જવાની ઘટના બનતી હોય છે, પરંતુ ભર ઉનાળે રોડ બેસી જવા સાથે ખાડા પડતા આવનાર ચોમાસાની સ્થિતિ કેવી હશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવિધા ગામે તથા ઝઘડિયાના ટાઉનમાં થયેલ ઘડફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ મક્ખનસિંહ સિગલીગર તથા તેનો મિત્ર શેરાસિંહ મોતીસિંહ સિગલીગર તથા લખનસિંહ કિરપાલસિંહ જે સિકલીગર ગેંગ સાથે સંકળાયેલો છે તે માહિતીના આધારે ઝડપ્યા હતા. તે જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે. જે બાતમીના આધારે અંકલેશ્વર LCB ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી જ નંબર પ્લેટ વગરની 4 વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર LCB ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. 21 દિવસ પહેલાં લખનસિંહ અને તેના બનેવી શેરાસિંહ GJ16 BN 1960 નંબરની કાર લઈને અવિધા ગામમાં એક મકાનમાં ચોરી કરી હતી. તેઓએ મકાનના દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. આ પછી તેઓએ ઝઘડિયા ટાઉનમાં પણ એક મકાનમાં આવી જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને કાર સહિત 5,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં આવેલા રાજપાડી નજીક ગતરોજ રાત્રે એક હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને લઈ નજીકથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ટ્રકમાંથી ધુમાડા અને જ્વાળા ઉડતા જ વાહનો થંભી ગયા હતા અને લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગના કારણે પણ હજી સ્પષ્ટ થવા પામી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટના સ્થળે તત્કાલ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ આવનાર સમયમાં ચોમાસાની સિઝનને લઈ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે. લટકતા વાયરોથી માંડી નમી ગયેલા થાંભલાઓ સીધા કરવા સહિતની કામગીરી કરી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ તાલુકાના સિમલિયા ગામે એગ્રીકલ્ચર લાઇન ઉપર જીબીના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જ થાંભલા ઉપર ચડેલા એક કર્મચારીને વીજ વાયરથી કરંટ લાગતા તેઓ થાંભલા ઉપર જ મોતને ભેટતા તેમનો મૃતદેહ લટક્યો હતો. જ્યારે અન્ય કર્મચારીને પણ જોરદાર વીજ કરંટ લાગતા તેમને પણ ગંભીર ઈજા થતાં સારવારથી ખસેડવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વીજ લાઇનની કામગીરી દરમિયાન લાઇન બંધ હતી, તો અચાનક ચાલુ કેવી રીતે થઈ ગઈ અને કોણે કરી અને કોની લાપરવાહીના કારણે જીબીના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે? આવા અનેક સવાલો પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે. પરંતુ સમગ્ર ઘટનામાં આખરે વીજ કરંટથી જીબીના કર્મચારીનું થાંભલા ઉપર જ વીજ કરંટથી મોત થયું, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે. ભરૂચ જાડેશ્વર રોડ ઉપર આવેલા તુલસીધામ શાક માર્કેટમાં સતત બીજા દિવસે પણ આખલાઓનું યુદ્ધ યથાવત રહ્યું છે. ભરૂચનું વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. ગઈકાલે પણ સતત મોડી રાત્રિએ પણ જાડેશ્વર રોડ ઉપર તુલસીધામ નજીક 2 આખલાઓ તોફાને ચડતા ફરી એકવાર વાહનોને મોટું નુકસાન કર્યું છે. 2 વ્હીલરથી 4 વ્હીલ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે પરમ દિવસે પણ તુલસીધામ શાક માર્કેટમાં આખલાઓના યુદ્ધથી 4 વ્હીલ ગાડીઓને પણ નુકસાન થયું હતું. ત્યારે સતત બીજા દિવસે પણ આખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન કરવાનું યથાવત રહ્યું છે. પરંતુ કોઈ રાહદારી અને વાહન ચાલક જો આખલાઓની અડફેટે આવે અને જીવ ગુમાવે તો જવાબદાર કોણ? પરંતુ આવા રખડતા પશુઓને પાંજરે પૂરી કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હાંસોદ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમી પર્વની ઉજવણી કરાઈ હતી. ગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીફળ હોમવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ઇલાવ ગામે પ્રતિ વર્ષ રામનવમી પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા અને એક સમયે અતિ વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 8 એવા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જિલ્લાનો અતિ વ્યસ્ત માર્ગ છે. રોજના 30,000થી વધુ વાહન ચાલકો અહીંથી આગમન કરે છે. તો નોકરિયાત વર્ગ માટે અત્યંત કડીરૂપ માર્ગ પણ ચોમાસામાં પૂરવામાં આવેલા ખાડાના કારણે ઉબડ-ખાબડ તેમજ અનેક સ્થળે નાના મોટા ખાડા પડ્યા હતા. અંકલેશ્વર અને ભરૂચને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટીથી ભરૂચ તરફના માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. ચોમાસા બાદ માર્ગ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ માર્ગ ઉપર ખાડા પડી ગયા છે. આના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. માર્ગ અને મકાન વિભાગે હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમારકામની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી પૂર્ણ થતાં જ બંને શહેરો વચ્ચે અવરજવર કરતા વાહન ચાલકોને મોટી રાહત મળશે. નેશનલ હાઈવે આધારિત પદ્ધતિથી થીગડાના બદલે હવે રોડ, ડામર, મશીનરી ઉખાડી રીકાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ માર્ગનું સમારકામથી રોજિંદા મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવનાર છે. ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભવ ન મળવો, આ તમામ સમસ્યાઓ તો ઊભી જ છે. ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરભાટા, સાજોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાંસોટના શેરા, સુનેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ખેતરમાં ઝુંડ બનાવી પ્રવેશે છે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે. માદા ભૂંડ એક સાથે 8થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફ્રેસિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શક્યું નથી. ખેડૂતોના ખેતરોની જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકોનો નાશ કરી રહ્યા છે. જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે. તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વારાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે, જે અંતર્ગત ગત વર્ષે ₹1 કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી હતી. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડોનો ત્રાસ, ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન. ચોરી કરતી સિગ્લિંગર ગેંગના 3 આરોપી ઝડપાયા, 5.5 લાખનો મુદ્દામાલ જપ્ત. પાલેજના સિમલિયા ગામે થાંભલા ઉપર વીજ કરંટ લાગતા કર્મચારીનું મોત. ભાજપના જિલ્લા પ્રમુખની નિમણૂકી બાદ ભાજપમાં જોડાવાની મોસમ ખીલી. સતત બીજા દિવસે પણ આખલાઓનો યુદ્ધ યથાવત, વાહનોને નુકસાન. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.